હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો આપણે પહોંચી ગયા છીએ વની ગાડી ભરવા માટે અને એન્ટ્રી કરાવી દીધી છે. અને ફાઇનલી મિત્રો આપણે ગાડી અંદર લઈ લીધી છે. પગમાં હેલ્મેટ ને બધું જો પહેરી લીધું છે. આ બંડીન બૂટ ને પહેરી લીધા છે બરોબર. હવે અંદર આવી ગયા છીએ આપણે. તો સમીર જાય છે ઓલા આપણે એન્ટ્રી કરાવવા. એન્ટ્રી કરાવી નાખે પછી એનો ફોન આવે પછી ફરવા જવાનું અંદર. ફાઇનલી મિત્રો આપણી ગાડી જો આ ભરાય છે. લાલુભાઈ વાળી ગાડી ભરવા લગાડી દીધી છે. ભાઈ ભરાય છે આવી રીતના આગળ પાછળ કર્યા કરવાની. ઉપરથી ગીટ્ટી આવ્યા કરે. આવી રીતના આગળ પાછળ કર્યા કરવાની એટલે ગીટ્ટી આવ્યા કરે ઉપરથી. જો ઓલામાં ઉપરથી ગીટ્ટી આવે ભાઈ. આવી રીતના આગળ કર્યા કરવાની. તાત્કાલિક કાંટો વાટો બધું આઈના થઈ જાય ભાઈ. ફાઇનલી ગાઈઝ આપણી ગાડી બે ભરાઈ ગઈ છે. જો બે ભરાઈને અહીંયા લઈ લીધી છે. હવે તાલપત્રી દોરડા મારવી છે એવી બરાબર. તાલપત્રી દોરડા મારી દેવી પછી બિલ આવે પછી અહીંથી નીકળવી. પછી ફાઇનલી ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ છે. બે જો અહીંયા હવે બેમાં સીલ લાગે છે. વાહ બારકોડ મારે સીલ લાગે છે અહીંયા. સમજાયેલા ટોપા બોપા પહેરીને આટા મારે છે અમારે લાલુભાઈ. હા જો અહીંયા બેઠો લાલુભાઈ આટા મારે. તો ભાઈ આપણી ગાડી ભરી કાઢી નીકળી ગયા છે હવે બરોબર. જો આપણે આ વનીના રોડ ઉપર નીકળી ગયા. અત્યારે હકવે છે સમીર હકવે છે. હવે અહીંયા આગળથી હવે પાણી ભરવાનું છે ભાઈ. અમારા કુલર આખું ખાલી થઈ ગયું પાણીનું. આગળ અહીંયા પાણીવાળા આવે 10 રૂપિયા લે કુલર ભરી દે. ઠંડુ પાણી એકદમ કુલ. ચાલો પહેલાં પાણી અહીંયા ભરી લેવી. હવે લાલુભાઈની ગાડીમાં પાણી ખાલી થઈ ગયું. અમારે પાણી ખાલી થઈ ગયું. પછી ડીઝલ નખાવી આગળ જઈને હવે જીઓના પંપે. જો ભાઈ આપણે કુલર ભરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા. જો 10 રૂપિયામાં કુલર મળે અહીંયા. હાલે પાણી મળે કુલર નહીં સોરી પાણી ભરી દે 10 રૂપિયામાં ફૂલ ચીલ દે ઠંડુ પાણી. અહીંયા પીવા માટે નળ બળ બધું છે. આમાંય ઠંડુ પાણી આવે. આપણી ગાડી આમ પડી એની હાથે થઈ જાય. એની હાથે થઈ જાય. જો ભાઈ આપણી ગાડી ભરીને તાલપત્રી દોરડા મારીને કમ્પ્લીટ કરી નાખેલી. તો જો ભાઈ આપણી ગાડીમાં ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું છે. આમાં ડીઝલ નખાય છે. હા સમીર ઉભા 25,000નું નાખવાનું છે. જે 17,000 પહોંચ્યું છે. મારે ચાલો છે ઊભો ને સમીર. જો ભાઈ 25,000નું ડીઝલ નખાઈ દીધું છે. જો ભાઈ ડીઝલ નખાઈ હવે જમવાનું બનાવી દીધું. આમાં શાક ચડાવી દીધું. પછી સાંભળ્યું ભાઈ વિડીયો બનાવવાનું એટલે જો ગાંઠિયાનું બનાવ્યું છે. લાલુભાઈ બેઠા છે. એણે રોટી બનાવી નાખી છે. અમારે તો બને છે અત્યારે ગાંઠિયાનું શાક. હાલો જેને ખાવું હોય બરાબર વિયાવો જેને ખાવું હોય ગાંઠિયાનું શાક. સારામાં સારું ગાંઠિયાનું શાક. હા ભૂલાઈ ગયું વિડીયો બનાવવાનું જ તે. પછી સાંભળ્યું કે આમાં વિડીયો તો બનાવવાનો છે. હાલો પેલા બનાવી નાખીએ બીજું. ફાઇનલી મિત્રો આપણે ખાઈને પી પછી ચાલતા થઈ ગયા હતા. ત્યારે રાતના 12 વાગી ગયા છે બરોબર. આપણે હોટલે સુઈ જવાનું છે હવે. પછી પાછા આપણે પહોંચશું તમને કાલ નવા બ્લોગમાં સવારમાં બરોબર. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે તમને કાલે નવા બ્લોગ.